વંડી બનાવવાનું કામ છે અત્યારે। આજે છે ને જે કડિયા છે ને ભાઈ હજી આજે આવ્યા નથી, નકર તો અત્યારે શરૂ થઈ ગયું। હમણાં બધાને છે ને કામની બીડા બોલે ને એટલે કડિયા આવતા નથી। સીતારામ આપણા મોજરાઈ ડાયરાને કેમ છો બધા? મજામાં જ હશો તો ચાલો ફાઇનલી આપણી જે તમારા ઘણા બધા સવાલનો છે પણ જવાબ દેવાનો છે એ વિડીયોમાં આગળ દેશું। અત્યારે તો સૌપ્રથમ આપણે ભણવા જાય છે, આજ શનિવાર છે એટલે સવારના પોરમાં વહેલા, અને આપણે જવાનું છે અત્યારે મંદિરે। તો આપણે શંકર બાપાના મંદિરેથી આવી ગયા અને વાગી ગયા છે અત્યારે 10, અને હમણાં તો આપણા બ્લોગ લગભગ આઈ થિંક મહિનો દિવસ થઈ ગયો છે। વચમાં એક આપણે બ્લોગ નાખ્યો હતો કાંજલીમાંનો મહાઆઠમનો બ્લોગ હતો, તો એ નાખ્યો હતો। તો અત્યારે છે ને ભાઈ આપણે ઘણા સમયથી બ્લોગ નહોતા બનાવતા, એનું કારણ પણ તમને આગળ ખબર પડી જ જશે કે શું એનું કારણ હતું। 100% તમને બધાને ખબર જ હશે। અને ભાઈ આપણે છે ને એક આ નવીન કામ અત્યારે ચાલુ છે, જે આપણે વંડી બનાવવાનું કામ છે અત્યારે। આજે છે ને જે કડિયા છે ને ભાઈ હજી આજે આવ્યા નથી, નકર તો અત્યારે શરૂ થઈ ગયું હોય। હમણાં બધાને છે ને કામની બીડા બોલે ને એટલે કડિયા આવતા નથી। છે ને ભાઈ કેટલા દિવસથી કેમેરો છે ને હાથમાં લીધો જ નથી ને, એટલે બધું છે ને આમ બ્લોગ બનાવવાનું જુદું બધું લાગે છે। અને બોલવાનું તો આમ બધું કંઈ હજી ભૂલાણું નથી, પણ બાકી આમ છે ને જરા કેમેરો હમણાં હાથમાં લીધો જ નથી ને મોબાઈલ, એટલે બધું જુદું લાગે છે। બાકી જો અત્યારે હીરાના મસ્ત મજાના આપણા ઢોરા બાંધી દીધા છે, બ્લેક મની આપણે કહીએ ને એનું। અને અહીંયા છે ને ડબલ થરની વંડી લઈએ, કારણ કે અહીંયા અમારે છે ને પાણીનો ભરાવો ઘેડ વિસ્તારને છે ને બહુ જ થાય, એટલે વંડી છે ને પડવાને લીધે ડબલ થરની મારી દઈએ, એટલે વંડી પડે નહીં। અને જે ધ્રુવ લાગે ને, જે પાણી આવે ને એને ધ્રુવને કારણે વંડી પડી જાય, એટલા માટે સોય ફેરતે વંડી આપણી મારવાની છે। જે આ બાજુ પણ મારવાની છે વંડી, આ એમાં ઝાડવાને બધી છે ને હટાવવું પડે એમ છે, એટલે જીસીબી બોલાવીને બધું હટાવવું પડશે। ને પછી આપણે જે આપણો વાળો છે એમાં સ્યારી કોર વંડી મારી દેવાની છે। આવી ગયા છે ભાઈ 2, અને અત્યારે છે ને આપણે જવાનું છે મારા ભાઈને છે ને રોટલા દેવા। ત્યાં આવ્યો છે ડબ્બો, તો ચાલો ના જઈને આવે જોઈએ। ફાઇનલી છે ને રોટલા આપણે દઈ દીધા છે, અને અત્યારે છે ને ભાઈ રોટલા દેવાનો તો ખોટો આપણો ધક્કો છે। આમ જો તો ડબ્બાવાળો છે ને ભાઈ ભાગી ગયો, કારણ કે જે સણા હતા ને ભાઈ થોડાક લીલા પડતા હતા, અને પાછું છે ને આજ અવર વહેલો વળે ગયો, અમારે હમણાં અવર નહીં વળે, એટલે અવર વહેલો વળે ગયો, એટલા માટે ડબ્બોવાળો કે નીકળી છે ને એટલે ભાગ ગયા। અને છે ને જુઓ ભાઈ આ જે તમને નહેર દેખાય ને, અહીંયા કેટલા બધા ખેડૂતોને પાણી પૂરું પાડે છે। આ છે આમ લાંબી છે, 2 કિલોમીટર જેટલી છે। આ ઘોડાદર અને મંડેર વચ્ચેનો રસ્તો છે, જોઈ શકો છો। બ્લોગ તમે જોવાની ખરેખર મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આ એક વાત તમને કહેવાની બાકી છે, મહિનો દિવસ આપણે બ્લોગ કેમ ન આવતો, કારણ કે આપણે જે ભણવાની પરીક્ષા હતી ને એ મહિનોથી જાડો હતો, પછી બ્લોગ
આ છે ગેડ વિસ્તાર બધું. અત્યારે લાલ સોનું થઈ ગયું, જ્યારે વાવીએ ત્યારે લીલું છમ હોય. અત્યારે સોનું છે ને ભઠ્ઠીમાં પીગળી અને લાલ થઈ ગયું છે.